કેમ કે ફિલ્મ મને મળી શકે એ મારી ઓકાતની બહાર લાગતું હતું મને, એટલે વિચાર્યું જ નહોતું. લેટ્સ વેલકમ મૌલિકભાઈ થેન્ક ટુ યુ. આર નેક્સ્ટ એપિસોડ ઓફ બાતચીત. કેમ છો મૌલિકભાઈ? એકદમ મસ્ત ભાઈ, એકદમ મસ્ત. શું ચાલી રહ્યું છે અત્યારે? અત્યારે બહુ જ સરસ કામ ચાલી રહ્યા છે. એક ફિલ્મ કરી રહ્યો છું, એનું શૂટ ચાલુ છે. સો યુ સ્ટાર્ટેડ વિથ રોંગ સાઈડ રાજુ, અને એ છે ને એક રિવોલ્યુશન હતું ઇન્ડસ્ટ્રીમાં એ જોનરનું. ફોર આપણા પર્ટિક્યુલર વાત કરીએ તો કે અર્બન ગુજરાતી મૂવીઝમાં એ જોનરનું ઇન્ટ્રોડક્શન હતું. તો હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ વર્કિંગ ઇન ધ ફિલ્મ, વર્કિંગ વિથ પ્રતીક ગાંધી? હા, દેટ વોઝ બ્યુટિફુલ યાર. એકચ્યુઅલી તમે જે કહ્યું ને કે એ જોનરનું એક એક્સપેરિમેન્ટ હતો એ લોકો માટે પણ, અને એટ ધી સેમ ટાઈમ એક એવી ફિલ્મ જે બહુ જ મોટા સ્કેલ પર બની રહી હતી એ વખતે. અને અભિષેક જૈન વોઝ ધ પ્રોડ્યુસર, મિખિલ મુસાલે સર ડિરેક્ટર હતા. હા. અને ઓલમોસ્ટ 55 થી 60 લોકેશન પર શૂટ થઈ હતી એ ફિલ્મ. એટલે નોર્મલી કેવું કે આપણી ગુજરાતી ફિલ્મ્સમાં લોકેશન ઓછા હોય, નાના બજેટની ફિલ્મ હોય, એવું બધું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ કે જેના કારણે શૂટિંગ કન્સ્ટ્રેન ના નડે એમ. પણ એ લોકોએ કોઈ કોમ્પ્રોમાઇઝ નહોતી કરી કે જ્યાં જે સીન્સની જરૂર છે, જેટલા દિવસો થાય, પણ આપણે એક ફિલ્મ બહુ ઓનેસ્ટીથી બનાવવી છે. અને મારા માટે પહેલી ફિલ્મ, ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ, અને એટલી બધી મેમરીઝ છે, એટલી બધી યાદો છે એ ફિલ્મની. અને મારા માટે સ્કૂલિંગ હતું, કેમ કે પ્રતીકભાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો. જ્યારે પ્રતીકભાઈને એ વખતે બેયારના કારણે હું ઓળખતો હતો, પણ ફિલ્મ કર્યા પછી હુ ઇઝ પ્રતીક ગાંધી અને એ વ્યક્તિ કેટલો ડેડિકેટેડ છે અને એની લાઈફ માટે કેટલો ડિસિપ્લિન્ડ છે, એનાથી બહુ શીખવા મળ્યું. સો વેન વી ટોક અબાઉટ ગુજરાત ઇન્ડસ્ટ્રી, તમારી એન્ટ્રી થઈ રોંગ સાઈડ રાજુથી. તો આ વિચાર ક્યારે આવ્યો કે આપણે આમાં કરિયર બનાવીએ? તમારા ચાઇલ્ડહુડમાં કંઈક તમે એવું કર્યું કે તમારા લાઈફમાં વેન યુ ડિસાઇડેડ કે હવે મારે એક્ટિંગ કરવી છે અને આઈ વિલ ગો ઇન ધીસ ફિલ્ડ? એવું કેવું છે કે ઇન્ડિયન એક સિનારીઓ છે. નાના બાળકો હોય ને એટલે કોઈકને પેલું ક્રિકેટર બનવું હોય, તો કોઈકને હીરો બનવું હોય. મેક્સિમમ એક પેલું વાઇલ્ડ ડ્રીમ કહેવાય ને બાળકોનું, એટલે ક્યાંક એવું વાઇલ્ડ ડ્રીમ જોયેલું હોય કે ના હું પણ આવું કંઈક કરીશ એમ. પણ એ શક્યતા ના હોય જ્યારે હું મહેસાણાથી બિલોંગ કરું છું અને બધું જે રીતે આપણું સ્કૂલિંગ થયું છે ને, એટલે ધીરે ધીરે એ વાઇલ્ડ ડ્રીમ તમારું કેવું કે ભાઈ હવે રિયાલિટીમાં આવી ગયા છે. હવે આપણે સ્ટડી કરી રહ્યા છીએ, તમે ડૉક્ટરનું ભણી રહ્યા છો, ક્લિનિક કરવાનું છે, વાત પતી ગઈ. પણ સાથે સાથે છે ને મને એક જે અંદરનું કોર હતું ને, મને સ્ટેજ માટે આકર્ષિત કરતું કે ભલે આપણે જે પણ કરીએ લાઈફમાં, પણ સ્ટેજ પર કંઈક કરશું એમ. જે કોલેજમાં અને એ જગ્યાએ મને પ્લેટફોર્મ મળ્યું હતું. તો બેઝિકલી તમારો ક્વેશ્ચન છે ને, એ મને કોલેજથી વધારે થયું હતું એવું કે ના મારે સ્ટેજ નથી છોડવું. અચ્છા, ફિલ્મ્સ માટે એ મેં વિચાર્યું જ નથી ક્યારે. એ વખતે મેં સ્ટેજ માટે વિચાર્યું કે હું નાટકો કરીશ, કેમ કે ફિલ્મ મને મળી શકે એ મારી ઓકાતની બહાર લાગતું હતું મને એમ, એટલે વિચાર્યું જ નહોતું. અને પછી યુ કેમ ઇનટુ ફિલ્મ્સ? નાટકો કરતાં મને સંગીત નાટ્ય એકેડેમી, જે ગુજરાતની એકેડેમી છે કે જે દર વર્ષે બધા જ ગુજરાતના અલગ અલગ કલાકારો, ડિરેક્ટર્સ ભેગા થાય અને ત્યાં પોતપોતાના નાટકો પરફોર્મ કરે. ત્યાં મને એવોર્ડ મળ્યો બેસ્ટ એક્ટર. ત્યાંથી એ દરવાજા ખુલ્યા, ત્યાંથી બધાએ મને અપ્રોચ કરવાનો ચાલુ કર્યો. અને પછી પેલું નહીં, સેલ્ફ બિલીફ આવે આપણે કે ના ભાઈ આપણે કરી શકીએ છીએ એમ, તો પછી પ્રયત્નો ચાલુ કરે. અને તમે જ્યારે આવી વાત કરો તો અત્યારે તમે થિયેટરમાં એટલા જ છો કે અત્યારે તમે? નહીં, મને અફસોસ છે કે હું થિયેટરમાં એક્ટિવ નથી અત્યારે, બટ આઈ વિશ કે હું જલ્દીથી થિયેટર કરું. તો તમે જ્યારે સ્ટેજ એક્ટર હો એન્ડ દેન યુ બીકમ અ સ્ક્રીન એક્ટર, તો આ બંનેની પ્રોસેસીસ બહુ જ અલગ હોય. બહુ જ અલગ. તો
હવે તમે યુ એ ટ્રેન્ડ એઝ અ સ્ટેજ એક્ટર અને તમે જ્યારે સ્ક્રીન પર આવ્યા તો તમારા માટે કોઈક ડિફિકલ્ટીઝ હતી કે હવે બહુ જ બધી ડિફિકલ્ટી કેમ કે મેં કોઈ ટ્રેનિંગ લીધેલી નથી એક્ટિંગની, નથી મેં થિયેટરની પણ ટ્રેનિંગ લીધેલી. એટલે થિયેટરમાં પણ હું કરીને શીખ્યો કે પહેલું નાટક તો બહુ જ ગાળો સાંભળી ડિરેક્ટર સાહેબની. અને અત્યારે અફસોસ છે કે સાહેબ નથી અહીંયા આપણી વચ્ચે, શંકર ગુમાને સાહેબ. પણ શંકર ગુમાને સાહેબે મને એક્ટિંગ શીખવાડી કે જે ડિરેક્ટર મને એમ કહેતો કે મૌલિક તને નથી આવડતું, તું શીખેલો નથી, પણ કેવું કહેવાય કે પેલું સોટી મારીને શીખવાડી હોય એવી ઘટના હતી. મારું આખું ડિપ્લોમા કોર્સ હતો એ. ઓકે. કે જેમાં એ 1 મહિનાના રિહર્સલમાં એમણે મને નાની વાતો, અને પોતે પણ કહેતા કે મેં કંઈક કોર્સ ચાલુ કર્યો છે એક્ટિંગ, કે આવા પ્રોડ્યુસરને કે આવા નવા એક્ટરને લઈ આવો છો તમે, એ મારે શીખવાડવાનું પછી એમ. પણ સૌનક વ્યાસ જેના કારણે મને એ નાટક મળ્યું હતું અને ત્યાંથી મારી શીખવાની જર્ની ચાલુ થઈ. હવે નાટક ત્યાંથી શીખ્યા પછી બધું ધીરે ધીરે તમે ગ્રોથ કરતા હોય. પણ જ્યારે સ્ક્રીનની વાત આવી તો સ્ક્રીનમાં આખી ઘટના આટલી જ છે, એક ફ્રેમ છે જેમાં તમારે રમવાનું છે. ત્યાં તો આખો સ્ટેજ છે, તમે ખુલ્લા છો, નો ડાઉટ. એમાં પણ નક્કી હોય કે આટલું તમે રમી શકો, અહીંથી અહીં જાઓ ને તમારું કેરેક્ટર પ્લે કરતા હોય. પણ જ્યારે સ્ક્રીનની વાત આવે છે ત્યારે મેં એક વસ્તુ શીખી ધીરે ધીરે કે મેક્સિમમ આંખોથી રમવાનું હોય છે, બોડી કરતાં આંખો તમારી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ પણ મને શરૂઆતમાં બહુ જ તકલીફ પડી કેમ કે શરૂઆતમાં મેં શોર્ટ ફિલ્મ્સ કરી. તો લકીલી મેં શોર્ટ ફિલ્મ્સ કરી. જો પહેલાં શરૂઆતમાં જ ફિલ્મ્સ કરી હોત તો કદાચ ફિલ્મમાં એ દેખાતું કે ભાઈ આને નથી આવડતું એમ, અને નહોતું જ આવડતું. કેમ કે એ જે ફાઇન ઇમોશન્સ છે તમે એટલી સારી રીતે પરફોર્મ ના કરી શકો જો તમને એ મુહાવરો ના હોય અથવા તો તમને આઈડિયા ના હોય. ઘણા એક્ટર્સ હશે કે જેમને આવડી જતું હશે, પણ મને સમજતા વાર લાગી અને પછી ધીરે ધીરે એમાં હું સેટ થઈ ગયો. ક્યાં વાત હે. તો વેન ઇન વેરી અર્લી સ્ટેજ ઓફ યોર લાઈફ કે કરિયર, ફિલ્મ કરિયર, તમે બહુ જ બધા સિનિયર એક્ટર્સ જોડે કામ કર્યું, જેમ કે સિદ્ધાર્થ રાંદેરિયા સર છે. તો એ તમને ઇન્ટિમિડેટ કરે કોઈક વાર કે આજે મારે હવે આમની જોડે પરફોર્મ કરવાનું છે, અમને મેં સ્ક્રીન પર જોયા છે, આમના નાટકો જોડે મેં મોટા થયા છે, હવે આમની જોડે પરફોર્મ કરો, તો એ તમારી પર પ્રેશર હોય એવું? ઓબ્વિયસલી હોય. અને બાય ધ ટાઈમ હું શીખ્યો, પણ શરૂઆતમાં તો હતું જ. કેમ કે રોંગ સાઈડ રાજુમાં મારો સીન નહોતો સિદ્ધાર્થ રાંદેરિયા સાથે, સાહેબનો તો ખાલી હી વોઝ લોયર, બરાબર છે. પછી બુશર્ટ કરી મેં, પણ એ વખતે જ્યારે એ સિદ્ધાર્થ સર સ્ક્રિપ્ટ રીડિંગ કરતા હતા ને, મને હજી એ ફીલ યાદ છે કે જે વ્યક્તિ આખી દુનિયાને હસાઈ રહ્યો છે, હું ડરી રહ્યો હતો એનાથી. કેમ કે એ એક ઓરા હોય, કોઈ પણ આ વ્યક્તિઓ છે કે જેણે અદ્ભુત કામ કર્યા છે. પણ એ મારો એક્સપિરિયન્સ હતો. સિદ્ધાર્થ સર એમનું કામ કરી રહ્યા હતા, એ રીડ કરી રહ્યા હતા, અને એ કોર્ટરૂમ ડ્રામા હતો, અને ત્યાં બાજુના એક ક્લાસમાં GLS કોલેજમાં એ શૂટ થયું હતું. તો એક ક્લાસ હતો, ત્યાં એ રીડ કરી રહ્યા હતા, અને અચાનકથી હું અંદર ક્લાસમાં ગયો અને જોયું તો સર સામે. મારો એમની સાથે સીન નથી, મારે કોઈ ડાયલોગ નથી બોલવાના, પણ એ જે મોમેન્ટ હતી જેમાં એક નર્વસનેસ તમને ફીલ થાય. બાય ધ ટાઈમ ખબર પડી કે જેટલા પણ એક્ટર્સ છે બધા જ સિનિયર એક્ટર્સ એટલા સપોર્ટિવ છે અને એટલા જ એ લોકો ઉત્સાહિત હોય છે એમની પોતાની ક્રાફ્ટ માટે કે સામે કોઈ પણ નવો એક્ટર હોય તો એ કમ્ફર્ટ ફીલ કરાવે ડેફિનેટલી, અને સરસ રીતે કામ થાય એમ. અને આવું મને એકચ્યુઅલી આ ક્વેશ્ચન એટલે કે ગઈકાલે મને એક ફોન આવ્યો 3 દિવસ પહેલાં કે તમે આશીષ વિદ્યાર્થી સર માટે ઓપન કરી રહ્યા છો. એટલે મેં કીધું કે હું 6-7 વર્ષથી પોએટ્રી પરફોર્મ કરું છું, સ્ટોરી ટેલિંગ પરફોર્મ કરું છું, અને મને કાલે વડોદરામાં સરનો શો હતો અને મને ફોન આવ્યો તમે પરફોર્મ કરી રહ્યા છો. તો હું હજુ એને કોપ અપ કરતો હતો, મેં મારો સેટ રેડી કર્યો અને સર આવ્યા. એટલે અને આઈને વ્લોગિંગ કરે છે, આઈને સીધું કેસે હો આપ ઓપન કર રહે હો મેરે, બોલાય જ નહીં. તમે એટલું બધું પ્રિપેર કરીને ગયા હો. અને પછી એમની જોડે જે કન્વર્ઝેશન થયું છે, વાતો થઈ, એમાં મને લાગ્યું કે ના આ તો, અને અમુક વાર કેવું થાય કે અમુક લોકોની હવા બનાવી દે કે આ બહુ સ્ટ્રિક્ટ છે. અને
એ હોય એકચ્યુઅલી. એ કેવું છે કે તમને હવા ના હોય ને ભાઈ, તો પણ કેવું છે કે તમારા બેક ઓફ માઇન્ડમાં હોય છે કે આ બહુ મોટો માણસ છે, આપણે તો. પણ મારા એક બે મિત્રો કે જે ફિલ્મમાં જ કામ કરે છે, બધા બહુ સારા એક્ટર્સ છે, મેં સેટ પર એમને જોઈને મને ખબર પડી કે યાર ઇટ્સ ઓકે એમ, કે સામે કોઈ પણ અદ્ભુત એક્ટર હોય, તમે પોતે તમારા એલિમેન્ટમાં રહો અને એ રિસ્પેક્ટ તમારી અલગ છે, પણ જ્યારે કેરેક્ટરમાં તમે આવો છો ત્યારે તમે તમારા ફૂલ કોન્ફિડન્સમાં એમની સામે પરફોર્મ કરો ને, એ બહુ જ જરૂરી છે. કેમ કે એ સાચવવું બહુ અઘરું છે, કેમ કે તમે કોઈના ફેન છો. હમણાં જ સુપ્રિયા મેમ સાથે મેં કામ કર્યું. આઈ એમ ડાય હાર્ડ ફેન. એટલે સુપ્રિયા મેમ ઇઝ લાઈક કે હું પહેલી વાર મળ્યો એમને અને તરત અમારો સીન છે. સુપ્રિયા પાઠકની બધી જ આખી જર્ની, જેટલી ફિલ્મો તમે જોઈ છે, ખીચડી, એની સામે રામલીલા, બધું આમ બધું તમારી સામે ફરતું હોય ને, અચાનક મેમ આવી રીતે સાઈડમાં બેઠા છે અને હું એમનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છું આવી રીતે જ. તો ત્યારે મને રિયલાઇઝ થયું કે હવે હું એ ઝોનમાંથી નીકળી ગયો છું, કે હવે હું સારી રીતે આમ પેલું નર્વસનેસ વગર કોઈની સાથે ડીલ કરી શકું છું. અને એ નર્વસનેસ મને લાગે છે કે જરૂરી બી હોય તમારા પરફોર્મન્સને એન્હાન્સ કરવા માટે. ઇનિશિયલી જરૂર હોય, પણ તમે બેઠા ને જ્યારે પછી એ અઘરું કરી જાય જો તમે ના સાચવી શકો તો. સો યસ, ટોકિંગ અબાઉટ યોર ફિલ્મ્સ, જેમ તમે કીધું સુપ્રિયા મેમ જોડે બી તમે ફિલ્મ કરે છો, આંટીપ્રેન્યોર, ઇફ આઈ એમ નોટ. ના, ફરી એકવાર હમણાં જે શૂટ થઈ. અચ્છા, તો અત્યારે કયા પ્રોજેક્ટ્સ આવે છે ભાઈ? અત્યારે આ વર્ષ તો મારા માટે બહુ જ આશીર્વાદરૂપ છે. લાસ્ટ યર મારી 4 ફિલ્મ રિલીઝ થઈ અને આ વર્ષે 5 ફિલ્મ રિલીઝ થવામાં છે. તો આઈ હોપ કે કેવી રીતે બધી મેનેજ થશે, કેટલી ફિલ્મ આવશે અને બાકીની કદાચ આવતા વર્ષે જશે. પણ દેવભૂમિ ફિલ્મ માટે હું એક્સાઇટેડ છું બહુ જ, કે જે અમે સરસ રીતે શૂટ કરી છે. દ્વારકામાં શૂટ કરી છે, એક લવ સ્ટોરી છે. અચ્છા, દેવભૂમિ દ્વારકા. યસ. એના પછી સંઘવી એન્ડ સન્સ, યસ ઓફ કોર્સ. તો એ પણ બહુ જલ્દીથી અનાઉન્સ થશે એનું રિલીઝ. કુંડી આવી રહી છે, એક સરસ ફિલ્મ છે. ધબડકો આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ છે, એમાં હેમાંગ શાહ સાથે અમે પેર કરી રહ્યો છું. હેમાંગ ઇઝ સચ અ ફેબ એક્ટર. ગજબ, બાપરે. એવું કહું ને, કોમેડી એણે શીખવાડી મને, એવું કહું તો ચાલે, કેમ કે કામ કરતાં કરતાં બહુ જ મજા આવે. અને એક 20 અવર્સ ફિલ્મ છે જે હોપફુલી આ જ વર્ષે આવશે. ક્યાં બાત હે. તો આટલી બધી મલ્ટિપલ રોલ્સ જ્યારે યુ આર ડુઈંગ, તો કોઈક વાર એવું થાય કે એક જ ટાઈમે તમારે 2 ફિલ્મ શૂટ કરવાની હોય, તો ત્યારે તમે તમારા કેરેક્ટર્સને કેવી રીતે સ્વિચ કરો? કેમ કે તમે એક ફિલ્મના પ્રોસેસમાં હો, એક કેરેક્ટરમાં હો, અને પછી તમારે સ્વિચ કરવાનું આવે, તો હાઉ ડુ યુ મેનેજ દેટ સ્વિચ? એ આ બધું છે ને, આઈ થિંક હું કરું એના કરતાં કોઈ પણ એક્ટરને છે ને આશીર્વાદ હોતા હશે. કેમ કે રોંગ સાઈડ રાજુ અને થઈ જશે, આ બંને પેરેલલ શૂટ ચાલતું હતું. ઓ બાપરે. તમે રોંગ સાઈડ રાજુમાં મારું કેરેક્ટર ધમો અને થઈ જશે એમાં રામ, આ બાજુ પ્રતિક ગાંધી સર સાથે, આ બાજુ મલ્હારભાઈ સાથે. 3 દિવસ આનું શૂટ હોય, એના પછીના 3 દિવસ બીજી ફિલ્મનું હોય. એટલે આમ 3 દિવસના ગેપ જ મારા માટે ઉપરથી આમ સેટ થઈને આવ્યા હતા. હું આમ તો એક જ ફિલ્મ કરી શકું, એક જ મહિનામાં બંને ફિલ્મ શૂટ થઈ છે. 2016 ફેબ્રુઆરી. ક્યાં વાત હે. હવે થઈ જશે માંથી જે સ્કેડ્યુલ આવ્યું અને રોંગ સાઈડ રાજુમાંથી સ્કેડ્યુલ આવ્યું, એ આમ હતા એમ. આખો મહિનો પેક, 10-15 દિવસ આના દિવસ, 10-15 દિવસ આના. અને એમાં એક દિવસ હતો જ્યારે બંને ફિલ્મના શૂટ બપોરે, સવારથી બપોર એક ફિલ્મ અને બપોરથી સાંજ બીજી ફિલ્મ. તો આમ તમે કેમનું કેમ કે થિયેટરમાં વેન યુ આર ડુઈંગ પ્લે, તો તમે એ પ્લેની એક સિરીઝ કરો આખી, જેમાં તમારું એક કેરેક્ટર હોય જેને તમે પકડી રાખો, અને અહીંયા તમારે સ્વિચ કરવાનું છે. તો કોઈ વાર એવું થાય કે આ કેરેક્ટરની ટ્રેટ્સ તમે અહીંયા કરી દીધી, કે એવું થયું નથી લકીલી. બટ હા, તમારી પ્રિપેરેશન સરસ હોય ને, ત્યારે એના ચાન્સીસ ઓછા થઈ જાય. જો તમે એ કેરેક્ટરને ટાઈમ આપ્યો હોય, એને નિભાવતા પહેલાં, લકીલી એ કેરેક્ટર પણ ડિમાન્ડિંગ હતું. ધારો કે થઈ જશે માં હું કાઠિયાવાડી રોલ કરી રહ્યો છું, તો મારું કેરેક્ટર જ એક એવું છે કે જેમાં મારે કાઠિયાવાડી બોલવાનું છે,
એ ગામડાનો છોકરો છે, એના કપડાં પણ એકદમ એકદમ સાદા છે, ગામડા જેવા. તો હું જ્યારે એ શર્ટ પહેરતો ને ત્યારે જ મને આમ કેરેક્ટર ફીલ થઈ જતું કે હવે આ હું રામ જ છું. અચ્છા, ધમો એ પણ એક અલગ કેરેક્ટર અલગ કેરેક્ટર હતું, એટલા માટે ઇઝી પડે. હવે એકદમ સિમ્પલ કેરેક્ટર હોય ને બંને, કે જેમાં કોઈ કેરેક્ટરિસ્ટિક છે નહીં, તો કદાચ તકલીફ પડે, એવું હું અત્યારે વિચારી રહ્યો તમારા ક્વેશ્ચન પછી. પણ જો કેરેક્ટર વેલ ડિફાઇન્ડ હોય અને તમે એના માટે પ્રિપેરેશન કરેલી હોય, તો આઈ થિંક એક્ટર્સ માટે ઇઝી પડતું હોય છે. મેં છે ને હમણાં લાસ્ટ યર એક ડિસેમ્બરમાં એક બહુ સિનિયર એક્ટર જોડે પોડકાસ્ટ કર્યું, જયેશ મોરે સર. અરે ભાઈ, તો એમને મને એક વસ્તુ કીધી, બહુ જ અલગ વસ્તુ કીધી. જ્યારે મેં એમને પૂછ્યું કે તમારા કેરેક્ટર્સ બહુ ઇન્ટેન્સ હોય છે, તો તમે એવું ના હોય, એમને કાશી રાઘવમાં જે કેરેક્ટર કર્યું બહુ ડાર્ક કેરેક્ટર હતું એ, તો એમને મેં પૂછ્યું કે તમે તમારા કેરેક્ટરમાંથી કોઈ વસ્તુ લો છો કે છોડ દો છો? તો એમને કીધું કે હું મારા દરેક કેરેક્ટરની એક એક વસ્તુ લઈને મારા સોફ્ટવેર અંદર મારે રાખું છું, અને એ મારી લાઈફના કોઈક પોઈન્ટ પર મને કેરેક્ટર બનીને વિચારવાનો મોકો મળે તો એ વિચારું અને મારી લાઈફમાં એને ઇમ્પ્લિમેન્ટ કરું. તો તમારું આના પર શું પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ડુ યુ પિક થિંગ્સ ફ્રોમ યોર કેરેક્ટર જે તમે તમારી પાસે રાખો? આ કેવું છે કે કેરેક્ટર તમારી સાથે રહી જાય છે. આજની તારીખમાં પણ હું જ્યારે પણ રાજકોટથી જેતપુર જાઉં ને, તો હું ફીલ કરું, એ મજાને ફીલ કરું કે એ રામ કેવી મજા કરે છે. મૌલિક એટલી મજા નહીં કરતો હોય કદાચ એની લાઈફમાં, પણ રામ છે ને એ બાઇક ચલાવતી વખતે આખો અલગ હોય. હું મૌલિક તરીકે બાઇક ચલાવું નોર્મલી, તો એ આપણે અલગ મજાથી ચલાવતા હોય, પણ તો એ મારી પાસે રહી જાય. એમ કેરેક્ટરની અમુક જે ઝિસ્ટ હોય ને, એ તમને એ કોન્શિયસલી મેં રાખી નથી જે સરે રાખી એ પ્રમાણે, બટ હા, મને અમુક ટાઈમે મારા અમુક કેરેક્ટર યાદ આવી જાય. એટલે આમ આ સિચ્યુએશનમાં આ કેરેક્ટર હોત તો શું કરે, એવું કરીને? ના, એવું નથી થયું હજી સુધી, પણ મને છે ને એ આમ એનું ફ્લેશ આવે. ધારો કે હમણાં જ હું એક નાનકડી મેં કેમિયો કર્યો હતો. એ કેમિયો હતો એક ફિલ્મમાં, ઈલુ ફિલ્મમાં, જેમાં મેં અર્ણબ ગોસ્વામી, પ્રણવ ગોસ્વામીનું કેરેક્ટર મેં કર્યું હતું, બરાબર છે. તો એ ચશ્મા જે એના હતા ને, એ ચશ્મા અને એ જે રીતે બોલવાનું હતું, જે એનર્જી થ્રો કરવાની હતી, એ એનર્જી થ્રો કર્યા પછી એ તો થઈ ગયું, બધું પતી ગયું. પણ હમણાં એક જગ્યાએ ફિલ્મની વાત ચાલી રહી છે જેમાં મારે ચશ્મા પહેરવાના હતા અને કેરેક્ટર અલગ હતું, પણ એ ચશ્મા પહેર્યા ને મેં ત્યારે તરત મને આમ સ્ટ્રાઇક થઈ, ઓહ પેલું કેરેક્ટર એમ. એન્ડ દેન આઈ ગોટ સ્માઇલ. અને ઘણીવાર શું, કોઈ કેરેક્ટર ભજવવાની તમને મજા પડી ગઈ હોય, તો તમારું એ કેરેક્ટર તમને યાદ આવે અને તમને એક ફીલ આવે કે ના યાર, એ સંતોષ થાય કે ના, મજા આવી હતી. અને આજ જે મેં તમને વાત કરી એની પર એક બીજા સિનિયર એક્ટર, એમનો એક અલગ ટેક હતો, દેવેન ભોજાની સર. જ્યારે એમને મેં આ વસ્તુ અમારી વાત થઈ તો એમને કીધું કે એ જ્યારે ગટ્ટુ કરતા હતા તો એ ઘરે જઈને બી એટલા લાઉડ રહેતા હતા જે એમના, અને એ કેરેક્ટરમાંથી છૂટ્યું નહોતું. પછી એમને એક નાટકમાં એવું થઈ ગયું હતું કે વક્ત મૂવીનું જે નાટક હતું જે એમને કર્યું, એનું કેરેક્ટર બી એટલું ઇન્ટેન્સ રહ્યું એમના માટે કે એમની રિયલ લાઈફમાં અમુક વાર ઇમ્પેક્ટ આવી ગઈ. એ જે એ સમય હોય ને, એમાં પણ ઇન્ટેન્સ કેરેક્ટર તમે કરો ને, એ વખતે એ રહેતું હોય છે. અને એક એક્સપિરિયન્સ છે મારો કે જેમાં હું નોર્મલી, હવે આપણે અમુક એજ થયા પછી ઝઘડા ઓછા કરીએ એમ, પણ એક કેરેક્ટર મેં ઇન્ટેન્સ પ્લે કર્યું હતું એ વખતે. એક અઠવાડિયામાં લગભગ 5 ઝઘડા મારા થયા હશે, અને એ પણ ઇન્ટેન્સ. એમાં એક દિવસ તો મારામારી કરી હતી મેં. પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ આ હું નથી કરી રહ્યો, એકચ્યુઅલી જે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહ્યું છે, જેના કારણે આ રિએક્શન આવી રહ્યું છે. તો આઈ હેડ ટુ ટેમ ડાઉન માય સેલ્ફ કે ભાઈ આ બધું આવી રહ્યું છે, એ અલગ રસ્તેથી આવી રહ્યું છે, તો થાય. તમે મેન્ટલી કેટલા આમાં ડ્રેન થાવ જ્યારે તમે આવું કંઈક ઇન્ટેન્સ વસ્તુ કરતા હો? તો મેન્ટલી કેટલું ડ્રેન થવાય આમાં? ડ્રેન કરતાં પણ વધારે તમે ઇન્વોલ્વ થઈ જતા હો છો એમ. અને એ ડ્રેનનું તમને એ વખત ખબર ના પડે, પણ પછી એમાંથી નીકળવાનું હોય ને ત્યારે તમને રિયલાઇઝ થાય કે ઓહ, તમારે બહુ કોન્શિયસ રહી અને પછી તમારી જાત સાથે પાછું આવવું પડે. અમુક એક્ટર્સ ધારો કે
બહુ જ ફાઇન એક્ટર્સ હોય કે જે અત્યારે ઇન્ટેન્સ છે એકદમ, અને પોતાની જાતને એટલી ડિટેચ રાખેલી હોય કે કટ થયું પછી એ નોર્મલ હોય. સેતુપતિ સાહેબનું મેં એક ઇન્ટરવ્યૂ સાંભળ્યું હતું. હા, એમાં હી હેઝ દેટ સેન્સ કે સ્વિચ ઓન સ્વિચ ઓફ હોય એમ. દરેક જણનું એ પ્રોસેસ બહુ જ અલગ હોય. બહુ જ અલગ હોય, બધાની અલગ અલગ હોય. તો દરેક એક્ટર્સની એ જે પ્રોસેસ છે એ અલગ અલગ હોય. અને વોટ ઇઝ યોર પ્રોસેસ ઇન ધીસ? ઇન ધીસ લાઈક માય પ્રોસેસ કે હું કેરેક્ટર સાથે રહું, કેરેક્ટરને જીવવાનો પ્રયત્ન કરું, એ કેરેક્ટર જેવું છે એવું કરવાનો પ્રયત્ન કરું. દરેક સમયે જે તમારી આસપાસ જે ભજવાઈ રહ્યો છે એકચ્યુઅલી, એમાં તમે એ કેરેક્ટરમાં જ્યારે ઇન્વોલ્વ થાવ ને પછી સેટ પર ઇઝી થઈ જાય. એન્ડ યસ, સો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એક સબ્જેક્ટ પર એક સારી ફિલ્મ બની, પછી એ સબ્જેક્ટ પર બહુ જ બધી ફિલ્મ્સ બને. લોકોને એવું લાગે કે આ જ છે ફોર્મ્યુલા, અને પછી દે સ્ટાર્ટ ગેટિંગ મિક્સ રિસ્પોન્સીસ, કે પછી એ લોકો કોમ્પ્રોમાઇઝ કરી દે કોઈક વખત સ્ટોરીમાં, કેમ કે એમને થીમ પકડી રાખવી હોય. પણ એવા ટાઈમે એક્સપેરિમેન્ટ જે અત્યારે બહુ જ સારા થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીમાં, 2024ના સેકન્ડ હાફથી બહુ જ સરસ બહુ જ બ્યુટીફુલ. ઉંબરો અત્યારે બહુ જ મસ્ત જઈ રહ્યું છે, અને કાશી રાઘવ એક અલગ આખું વેવ લાવ્યું. તો આમાં આવું એક્સપેરિમેન્ટ કરતા રહેવું કેટલું જરૂરી છે, કે પછી આવું લોકો, એટલે આઈ એમ ટોકિંગ ટુ યોર પર્સપેક્ટિવ, કે ધ પીપલ ઓફ ઇન્ડસ્ટ્રીઝ પર્સપેક્ટિવ, કે તમારું શું હોય છે કે એક સેફ બેટ રમવું એવા મૂવી, એવા થીમ પર જે બંધ કરે છે, કે એક સ્ટેપ લો યોર એઝ વેલ એઝ પ્રોડ્યુસર. મારો ટેક બહુ જ સિમ્પલ છે યાર, કે તમે એક જ સબ્જેક્ટ પર 10 ફિલ્મ બનાવો, એનાથી કોઈ ફરક નથી પડતો. તમે 10 ફિલ્મ બેસ્ટ બનાવી હશે ને, પ્રિયદર્શન સાહેબે હંગામા બનાવી, હલચલ, બધી સેમ જ કોમેડી છે યાર, પણ બધામાં મજા આવે. દેહ ધનાતન જોવો તો ઓહો, તમે બેસી જ જાઓ ભાઈ. હેરાફેરી તમે પાર્ટ 1, પાર્ટ 2 આવશે, પાર્ટ 3 આવશે ભવિષ્યમાં, તમને એવું નહીં લાગે આ એ સેમ જોઈ રહ્યો છે. એ બાબુરાવને જોવાની મજા જ આવશે ભાઈ. બટ કેવું છે કે એઝ અ ડિરેક્ટર, એઝ અ પ્રોડ્યુસર, એઝ એન એક્ટર, બધા જ ટીમ વર્ક સાથે એક રાઇટર ઇન્વોલ્વ હોય, એક સ્ક્રીન પ્લે, ડાયલોગ રાઇટર, બધા જ્યારે બેસ્ટ કામ કરે ને ભાઈ, ત્યારે આ બધું કંઈ લાગુ પડતું નથી, કંઈ જ મેટર નથી કરતું. અને હમણાં તો આ ડિબેટ બહુ ચાલી હતી કે એક ફોર્મ્યુલા આવે તો પછી બધા લાગુ પડી જાય. ભાઈ વર્ષોથી આ જ ચાલી રહ્યું છે, અને એમાં છે ને કોઈ ડિરેક્ટર કે કોઈ પ્રોડ્યુસરને સેમ પિક્ચર બનાવી ના હોય. મારો જ પોતાનો એક એક્સપિરિયન્સ છે કે હમણાં એક સબ્જેક્ટ ઉપર ફિલ્મ બની, તો 3 ડિરેક્ટરને એક સાથે એ વિચાર આવી શકે છે. એવું જરૂર નથી કે આણે બનાવી પછી વિચાર આવ્યો. યસ, ત્રણેયને કેટલા બધા મેકર્સ છે યાર, તો દરેકને એવું વિચાર આવ્યો ને એમણે ટ્રાય કર્યું. અચ્છા, ફિલ્મ બનતા ખબર પડી, ઓ આ તો આવી બનાવી રહ્યો છે, આ પણ આવી બનાવી રહ્યો છે. કોઈએ કોપી ના કર્યો અથવા તો કોઈએ ઇન્સ્પાયર ના થયું હોય, પણ એવા કોઇન્સિડન્સીસ થતા હોય છે. બટ આ 3 ફિલ્મો કે 4 ફિલ્મો, જો એ ફિલ્મના સબ્જેક્ટને એના ડિરેક્ટરે કન્વિક્શન સાથે બનાવી હશે ને બોયઝ, તો આઈ ડોન્ટ થિંક કે એમાં કોઈ પ્રોબ્લેમ થાય. અને ઓડિયન્સ દરેક ફિલ્મને વધાવવા માટે રેડી છે, ખાલી એક જ કન્ડિશન છે, ફિલ્મ સરસ હોય. ધેટ્સ ઇટ. મને હમણાં જ OMG અને PK નો વિચાર આવ્યો કે સેમ સબ્જેક્ટ હતો, અને સબ્જેક્ટ યાર બંને જ. અને કેટલી બધી ફિલ્મો, આવા તો કેટલા બધા એક્ઝામ્પલ્સ છે. પ્રોવાઇડેડ કે તમારી ફિલ્મ સાથે તમે ચેડા ના કરો બસ. અને રિસ્ક લેવા રેડી હોય છે લોકો અત્યારે. વોટ ડુ યુ ફીલ? એટલે કઈ રીતે રિસ્ક? એટલે જ્યારે નવો સબ્જેક્ટ આવે તો આર ધ પ્રોડ્યુસર્સ રેડી ટુ ટેક ધ રિસ્ક? અત્યારે આપણી પાસે બહુ જ પ્રોગ્રેસિવ પ્રોડ્યુસર્સ. આ જે સિનારીઓ છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો, એ બહુ જ ગ્રો થઈને પહોંચેલા છીએ. હવે અહીંથી તો બહુ નેક્સ્ટ લેવલે પહોંચીશું, કેમ કે ઇનિશિયલી બધા ખાલી ઇન્વેસ્ટર્સ હતા, દે આર નોટ પ્રોડ્યુસર્સ. પૈસા લગાવ્યા, ડિરેક્ટર એની રીતે બધું કરે, ડિરેક્ટરને ડિરેક્શન આવડે છે, પણ એની તકલીફ કેવી છે કે એને બધું જ કરવું પડે છે, કેમ કે પ્રોડ્યુસર નવો છે. એટલે ડિરેક્ટર બધું શીખીને બધાને પૂછીને બધું કરતો હોય, બરાબર? એનું કામ નથી. એનું કામ છે ફિલ્મ બનાવવી, પોતાની ઓનેસ્ટી સાથે પોતાના બધા જ કોન્સન્ટ્રેશનને એક જગ્યાએ લગાડી અને ફિલ્મ બનાવવી એનું કામ છે. ફિલ્મ વેચવી, ફિલ્મને રિલીઝ કરવી એ પ્રોડ્યુસરનું કામ છે. પણ જે સમય ગયો છે આ છેલ્લા 7-8 વર્ષ,
એમાં બધા નવા હતા તો બધા શીખ્યા અને અત્યારે એ સમય આવી ગયો છે કે જેમાં પ્રોડ્યુસરે પોતાના હાથમાં વસ્તુ લીધી છે અને એટલે જ ફિલ્મો સારી બની રહી છે. કેમ કે ડિરેક્ટરને પોતે સ્કોપ મળે યાર, એ પોતે ફ્રી ફ્લો પોતાના ક્રિએટિવ સ્પેસમાં રહી શકે, રાઈટ. ઇનિશિયલી તો કેવું હતું કે આખું યુનિટ બધું જ કામ કરતું હોય, કે ફિલ્મનો હીરો લોકેશન શોધતો હોય, ફિલ્મના ડિરેક્ટર મેનેજ કરતા હોય કે ભાઈ આ 5 લાખ રૂપિયા ક્યાંકથી લાવવા પડશે કેમ કે 4 દિવસ પછીનું શૂટ અટકી જશે એમ. એટલે આવા પણ એક્સપિરિયન્સીસ થયેલા છે, બધાને થયેલા છે, પણ એ ઇનિશિયલ ફેઝ હતો. હવે ધીરે ધીરે આઈ મસ્ટ સે કે બધા જ પ્રોડ્યુસર્સ બહુ જ સારા એવા લેવલે ક્રિએટિવલી પણ વિચારી રહ્યા છે અને ફાઇનાન્શિયલી પણ વિચારી રહ્યા છે કે ભાઈ આ ફિલ્મમાં ક્રિએટિવિટીની રીતે કોમ્પ્રોમાઇઝ ના થાય અને કેવી રીતે એને રિલીઝ કરી અને ફાઇનાન્સ ભેગું કરી શકાય. એટલે ધીસ ઇઝ ગોલ્ડન એરા અને હજી તો બહુ જ મજા આવશે કેમ કે આપણે જે વાત કરી રહ્યા છીએ છેલ્લા 2 વર્ષમાં જે ફિલ્મો, કેટલી બધી હિટ ફિલ્મો હમણાં અલગ સબ્જેક્ટ્સ પર, એવું નહીં, અલગ સબ્જેક્ટ્સ પર, અને રિસ્ક લેવા માટે દરેક વ્યક્તિ રેડી છે કેમ કે બધાને ખબર છે કેમ કે આખા ઇન્ડિયામાં જેટલી ફિલ્મો રિલીઝ થાય છે એનું મેક્સિમમ એટલે ટોપ 3 કલેક્શન જે કહેવાય ને એ ગુજરાત છે. ક્યાં વાત છે. વન ઓફ ધ સેક્ટર ઇઝ ગુજરાત. આપણે બધું જ કન્ઝ્યુમ કરીએ છીએ તો પ્રોડ્યુસરને ખબર છે જો સારું બનશે ને ભલે ગમે તેટલું રિસ્કી છે, કલેક્શન આવશે. જોરદાર. અને આપણે જોઈએ છે કે ઇન્ડસ્ટ્રી ઇઝ અ વેરી યુનાઇટેડ પ્લેસ. અત્યારે બધા બહુ જ યુનાઇટેડ રહે છે, બધા એક્ટર્સ છે કે પણ વેન યુ આર ઓલ ઇન સેમ કરિયર, કે સેમ જગ્યાએ તમે છો, તમે બહુ જ સારા ફ્રેન્ડ્સ છો અને પછી તમારે સ્ક્રીન બી શેર કરવાની હોય કોઈક વખત, તો કોઈક વાર એવી ઇન્સિક્યોરિટી થાય કે યાર આ મારો ફ્રેન્ડ છે પણ આ મારા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ રોલ છે. એટલે કોઈક વાર એવું થાય. ઇન્સિક્યોરિટી ના થાય પણ એઝ એન એક્ટર ઘણીવાર જેલસી થાય. હું બહુ ઓનેસ્ટલી કહીશ કેમ કે અમુક રોલ એવા હોય ધારો કે જ્યારે તમે અને મને કેવું છે કે મેં સ્ટાર્ટ કર્યું એઝ અ સપોર્ટિંગ એક્ટર. તો કેવું એઝ અ સપોર્ટિંગ એક્ટર તમે મલ્હારભાઈ સાથે કામ કરો છો, પ્રતિકભાઈ સાથે કામ કર્યું, બીજા ઘણા બધા એક્ટર્સ સાથે મેં કામ કર્યું. તો આપણને એ કેરેક્ટર એટલું ગમી જતું હોય ને, આપણને એમ થાય કે યાર કાશ હું આ રોલ હું કરતો એમ. એ થાય એ તમારી એઝ એન એક્ટર ગ્રીન. અને અત્યારે જ્યારે હું એઝ અ લીડ ફિલ્મો કરી રહ્યો છું ત્યારે હું એ બધી જૂની જે મારી મેમરીઝ જે મારું આમ અંદરથી પુશ આવતું હતું એને હું ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરું. પણ બહુ જ ઓનેસ્ટ વાત કરું ને તો આ બધા જ એક્ટર્સ કે જેમની સાથે મેં કામ કર્યું છે એમની પાસેથી એટલું બધું શીખવા મળ્યું જેના કારણે મને બહુ ઇઝી પડ્યું કે જ્યારે મેં ફિલ્મ્સ ચાલુ કરી એઝ અ લીડ. સો વન લાસ્ટ ક્વેશ્ચન દેટ આઈ હેવ ફોર યુ ઇઝ કે કોઈ એવું હિસ્ટોરિક કેરેક્ટર કે કોઈ એવું જે તમને ઈચ્છા છે કે આ કેરેક્ટર તો મારે કરવું છે? ભાઈ ઘણા ટાઈમથી મારે માલવપતિ મુંજ કે જે સ્ટોરી મને મારા ફ્રેન્ડ એક રાઇટર છે જેણે સંભળાવી હતી અને ત્યારથી મારી ઈચ્છા છે કે જો પોસિબલ થાય તો એ કેરેક્ટર મારે કરવું છે. ક્યાં વાત હે. હોપફુલી ક્યારેક થઈ જશે. થઈ જશે. યસ. સો યસ, થેન્ક યુ મૌલિકભાઈ. થેન્ક યુ સો મચ ફોર બિંગ અ પાર્ટ ઓફ બાતચીત. અમને બહુ જ મજા આવી તમારા જોડે વાત કરીને. યુ આર ડુઈંગ સો ગ્રેટ ભાઈ. થેન્ક્સ અ લોટ. કેમ કે ઇન્ડસ્ટ્રીને પોડકાસ્ટ્સની અને ફિલ્મ સિવાય લોકો સાથે કનેક્ટ થઈ શકે એવા દરેક પ્લેટફોર્મની જરૂર છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.